હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ધોરણ 10 ના વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 1 ભણીએ છીએ. પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. અગાઉના લેક્ચરની અંદર આપણે વિઘટન પ્રક્રિયા ભણ્યા, સંયોગીકરણ પ્રક્રિયા ભણ્યા અને આજે એક નવી પ્રક્રિયા ભણીએ છીએ અને એ છે વિસ્થાપન પ્રક્રિયા. આની પછી આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને ત્યાર પછી આવે છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા. પહેલા સ્ટાર્ટ કરીશું વિસ્થાપન પ્રક્રિયા. પહેલા તો એનો એકદમ સાદો મીનિંગ સમજીએ કે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કોને. તો એક સાદું સિમ્પલ ઉદાહરણ શીખવાડું તમને. માનો કે A અને B બે એકબીજાના ભાઈબંધો છે અને એકબીજાની સાથે એક અહીંયા બેઠો છે, બીજો અહીંયા બેઠો છે. હવે C નામનો એક વ્યક્તિ છે, એના મનમાં એમ થાય છે કે મારે આ A ની જગ્યાએ બેસવું છે. તો એ શું કરે? આ C ને આ A ને એવું કે તો અહીંયાથી ઊભો થઈ જાય. હવે આના કરતા આ નબળો હશે તો એ હટી જશે. આ C અહીંયા ગોઠવાઈ જશે અને પછી C એને શું કહે છે તો આજુબાજુ આવતો રહે. તેવું કહેવાય કે C એ A નું વિસ્થાપન કર્યું. શું કર્યું? C જે અહીંયા હતો એ C આ A ને હટાવી દે છે અને C A ની જગ્યાએ બેસી ગયો. માટે એવું કહેવાય કે C એ A નું વિસ્થાપન કર્યું. એવું કેમ થયું? C નબળો હતો માટે. જો C નબળો ના હોત અને પ્રબળ હોત તો એ A નું કહેલું માનતો નહીં. પણ A પ્રબળ છે અને C નિર્બળ છે અને માટે C વિસ્થાપિત પામે. C અહીંયાથી આ બાજુ ગયો. તો વિસ્થાપનનો મતલબ એવો છે કે પોતાના સ્થાનથી હટી જવું. કોને કારણે? પ્રબળ વ્યક્તિને કારણે. તો અહીંયા કેમિસ્ટ્રીની ભાષામાં જો વાત કરવા જઈએ તો અહીંયા એવું છે કે કોણ કોને વિસ્થાપન કરે. તો જુઓ અહીંયા કે વિસ્થાપન પ્રક્રિયાનો મતલબ એવો છે કે વધુ સક્રિય ધાતુ, હમણાં આપણે A નું ઉદાહરણ આપ્યું, કેવો છે? દાદાગીરી વાળો, વધુ શક્તિ વાળો એનો મતલબ કે વધુ સક્રિય. તો આપણી પાસે એક પ્રયોગ છે, એ પ્રયોગની વાત કરી લઈએ. ઉદાહરણ તરીકે મારી પાસે એક પાત્ર છે. આ પાત્રની અંદર મેં ભર્યું છે CuSO4 જલીય દ્રાવણ છે, માટે મેં લખ્યું AQ. તો CuSO4 ના જલીય દ્રાવણમાં CuSO4 નું નામ શું થાય? ક્યુપ્રિક સલ્ફેટ છે. તેની અંદર બે આયનો છે, Cu2+ આયનો છે, એટલે કે બે પ્રકારના આયનો છે, અને બીજું છે SO4 2- આયનો. આ જે Cu2+ આયન છે એનો રંગ છે આસમાની. કેવો રંગ છે? આસમાની રંગ. તો એક વાતને બરાબર ધ્યાનથી સમજો કે CuSO4 નો આસમાની રંગ Cu2+ આયનોને કારણે છે. જો Cu2+ આયનોની સંખ્યા વધારે છે તો આસમાની રંગ ઘેરો છે અને Cu2+ આયનોની સંખ્યા ઓછી છે તો આસમાની રંગ ઓછો છે. બરાબર? હવે હું એક કામ કરું છું. અહીંયા એક સ્ટેન્ડ લીધું. એ સ્ટેન્ડ આ રીતે છે, તેની સાથે એક દોરી બાંધી. પછી મેં શું કર્યું? એક લોખંડની ખીલી લીધી. હવે એક ખીલી લો તો પણ ચાલે, બે ખીલી લો તો પણ ચાલે, ત્રણ ખીલી લો તો પણ ચાલે. અહીંયા આપણે એક જ ખીલી લઈએ છીએ. ખીલીને અહીંયા લટકાવતા પહેલા ખીલીની જે સપાટી છે એ સપાટીને આપણે કાચ પેપર વડે એકદમ સાફ કરી દઈએ છીએ. એકદમ ચોખ્ખી ચળકાટ વાળી એ ખીલી જોવા મળે છે. હવે આ દોરીની સાથે આ ખીલીને બાંધી દેવામાં આવે. 20 મિનિટ પછી તમે અહીંયા જોશો તો દ્રાવણનો રંગ પહેલા જેટલો હતો એને કરતાં ઓછો થઈ ગયો. તો દ્રાવણનો રંગ આછો થયો એટલે કે ઓછો થયો. તો એવું કેમ થયું હશે? ત્યારે એવું થાય કે જો દ્રાવણમાંથી Cu2+ આયનોની સંખ્યા ઓછી થાય તો. અને બીજું જોવા મળ્યું કે આ લોખંડની ખીલીને બહાર કાઢી તો જે ચળકાટવાળી હતી એ હવે ચળકાટવાળી જોવા નથી મળતી, પરંતુ તેની ઉપર કથ્થાઈ રંગનું પડ જોવા મળ્યું. એટલે આ જે લોખંડની ખીલી હતી એની પર આ રીતે કથ્થાઈ રંગનું પડ જોવા મળ્યું. એ પડ કોનું છે? તો એ પડ છે કોપર ધાતુનું. ભાઈ કેમ કોપર ધાતુનું? કોપર તો દ્રાવણમાં હતું, પણ આ જે Fe હતું લોખંડ એ
Cu કરતા વધારે પ્રબળ હતો પ્લસ Fe Cu ની જગ્યાએ આવતો રહ્યો અને Cu Fe ની સાથે આવતો રહ્યો એટલે આ Fe ની ઉપર આવતો રહ્યો માટે એવું કહેવાય કે Fe એ Cu નું વિસ્થાપન કર્યું Fe એ Cu નું વિસ્થાપન કર્યું કેમ આ વધુ સક્રિય છે આ ઓછું સક્રિય છે હવે વ્યાખ્યા જુઓ વધુ સક્રિય ધાતુને વધુ સક્રિય કોણ છે Fe ખબર કેવી રીતે પડે તો આ એક ક્રમ યાદ રાખજો સોનું એના કરતા ચાંદી એના કરતા કોપર એના કરતા પીબી એના કરતા પીબી એટલે કે લેડ એના કરતા Fe આયર્ન આયર્ન કહો લોખંડ કહો તો પણ ચાલે એના કરતા ઝીંક તો ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ સક્રિયતાનો ક્રમ વધતો જાય છે હવે એ સક્રિયતાનો ક્રમ કેવી રીતે નક્કી થાય છે એ તમે 12મા સાયન્સમાં ભણશો અત્યારે તેની જરૂર છે નહીં પણ અત્યારે આટલું યાદ રાખો કે ઉપરથી નીચે તરફ જાઓ છો તેમ તેમ ધાતુનો સક્રિયતાનો ક્રમ વધતો જાય છે હવે અહીંયા કોણ છે કોપર અહીંયા છે લોખંડ અહીંયા છે કોપર કરતા Fe નીચે છે એટલે કે કોપર કરતા લોખંડ વધુ સક્રિય ધાતુ છે તો અહીં છે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં એટલે કે વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં મૂકવામાં આવે તો ઓછી સક્રિય ધાતુના આયનો એટલે કે ઓછી સક્રિય ધાતુના આયનો દ્રાવણમાંથી દૂર થાય છે આપણે જોઈએ આ રીતે કે દાખલા તરીકે મારી પાસે પેલા લોખંડ છે એ Fe છે એ ઘન અવસ્થામાં છે શું થયું હશે એ વાત કરીએ Fe એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે Fe2+ Aq અને 2 ઇલેક્ટ્રોન જે વધુ સક્રિય હોય એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે આ જે છે આયર્ન છે અથવા એના માટે શબ્દ વાપરું છું લોખંડ તો Fe પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે છે હવે આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ આ રીતે છે CuSO4 Aq એમાંથી મળે Cu2+ આયનો અને વત્તા SO4 2- આયનો તો લોખંડે જે ઇલેક્ટ્રોનને ગુમાવ્યા એ ઇલેક્ટ્રોન આ કોપર આયન મેળવી લે Cu2+ આયન Aq સ્વરૂપમાં બે ઇલેક્ટ્રોન મેળવી લે અને કોપર સોલિડમાં રૂપાંતર પામે એટલે શું થાય આ Fe પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે એ ઇલેક્ટ્રોન દ્રાવણમાં ગયા દ્રાવણમાંના આ જે કોપર આયનો છે એને મળ્યા અને Cu સોલિડ તરીકે જમા થઈ ગયું એટલે એવું કહેવાય કે Fe વડે Cu2+ આયનનું વિસ્થાપન થયું Fe કેવી ધાતુ છે વધુ સક્રિય કોપર કેવું છે ઓછું સક્રિય તો વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં મૂકવામાં આવે તો ઓછી સક્રિય ધાતુના આયનોનું વિસ્થાપન થાય છે આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય તો એવું ક્યારે ક્યારે થઈ શકે કે Cu હોય એના દ્રાવણમાં ઝીંકની પટ્ટી મૂકો લોખંડની પટ્ટી મૂકો લેડની પટ્ટી મૂકો દરેક વખત આવું થાય તો આ જે સમીકરણ લખ્યું એ સમીકરણ કોને કારણે લખ્યું Fe અને CuSO4 તો સમીકરણ આખું આવું આવે Fe સોલિડ વત્તા CuSO4 એ લખું છું Fe આ જગ્યાએ આવતું રહ્યું FeSO4 Aq વત્તા આ જે Cu છે એ સોલિડમાં રૂપાંતર પામ્યું દ્રાવણમાંથી કોપરના આયનો ધીમે ધીમે ઓછા થયા માટે દ્રાવણનો રંગ ઝાંખો થયો આ છે ક્યુપ્રિક સલ્ફેટ શું નામ થયું ક્યુપ્રિક સલ્ફેટ આનું નામ છે ફેરસ સલ્ફેટ તો આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય પહેલા આ પ્રક્રિયા લખી લો ત્યાર પછી આપણે Fe ની જગ્યાએ ઝીંક હોય તો શું કરવું Pb હોય તો શું કરવું Ag અને Au હોય તો શું કરવું એ પણ આપણે શીખીએ છીએ એટલે સ્ક્રીનશોટ લઈ લો ચલો હમણાં કઈ ધાતુ મૂકી હતી આપણે Fe મૂકી હતું બરાબર હવે આપણે લઈએ છે ઝીંકનો સળિયો લઈએ ઝીંકનો તાર લો તો પણ ચાલે હવે તમે જુઓ કોપર કરતા ઝીંક નીચેની બાજુએ છે એનો મતલબ એવો થયો કોપર કરતા ઝીંક વધુ સક્રિય છે તો વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં મૂકવામાં આવે તો ઓછી સક્રિય ધાતુના આયનો
વિસ્થાપન પામે એટલે શું થશે આ ઝીંક પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે તો રિએક્શન આવું થાય ઝીંક સોલિડ તો તેમાંથી બને છે Zn 2+ આયન Aq અને 2 ઇલેક્ટ્રોન આ ગુમાવેલા ઇલેક્ટ્રોન છે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ કોણ લઈ લે Cu2+ આયન તો Cu2+ આયન Aq સ્વરૂપમાં છે ઇલેક્ટ્રોન મેળવી લે અને કોપર સોલિડ તરીકે જમા થાય એટલે કે આ દ્રાવણમાંના કોપર આયનો ઝીંકના ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા જમા થઈ જશે તો આ ઝીંક એકતા ક્યાં જાય દ્રાવણમાં જાય તો આ આયનો છે એ Zn+2 દ્રાવણમાં જાય કોપર આયન ઇલેક્ટ્રોન મેળવીને સળિયાની પર જમા થઈ જાય હવે કોપર ઓછા થયા તો શું કરશે આ Zn+2 SO4 -2 ની સાથે જોડાઈ જાય સંયોજાઈ જાય અને તેમાંથી બનાવે છે ઝીંક સલ્ફેટ તો આખું રિએક્શન આવું બને કે Zn સોલિડ વત્તા CuSO4 Aq આ ઝીંક કોપરની જગ્યાએ જતું રહે કોપર ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે આ Zn SO4 સાથે સંયોજાય તો કોણ બને Zn SO4 જલીય દ્રાવણમાં છે માટે Aq આનું નામ છે ઝીંક સલ્ફેટ શું નામ થયું ઝીંક સલ્ફેટ આનું નામ શું છે ક્યુપ્રિક સલ્ફેટ ચલો હવે એક કામ કરીએ આનું કામ લીધું હવે એક કામ કરીએ આપણે પીવી નો સોલ્યુમ મૂકીએ આ ઝીંક છે એને કાઢી નાખીએ છે અને અહીંયા મૂક્યો મેં પીબી નો સોલ્યુમ પીબી એટલે કે લેડ અથવા સીસુ એવું કહેવામાં આવે છે હવે દર વખતે એવું જરૂરી નથી કે મારે CuSO4 નું દ્રાવણ લેવું Cu2+ આયન તરીકે લઈ શકાય પણ માનો કે મારે આ લેવું નથી એની જગ્યાએ હું બીજું દ્રાવણ લઉં છું અને એ છે CuCl2 જેનું નામ છે ક્યુપ્રિક ક્લોરાઇડ શું નામ લીધું ક્યુપ્રિક ક્લોરાઇડ આ જે ક્યુપ્રિક છે એ Cu2+ છે આ જે Cl છે એ Cl- તરીકે છે બે છે એટલે અહીંયા બે Cl- એવું લખવું પડે અત્યારે જરૂર નથી એટલે લખતો નથી તો અહીંયા આવું બનશે આ દ્રાવણની અંદર Cu2+ આયનો છે હવે તમે જુઓ કોપર કરતા લેડ નીચે છે કોપર કરતા Pb નીચે હોવાને કારણે આ જે લાઈન લખેલી છે એને કહેવાય છે વિદ્યુત રાસાયણિક શ્રેણી તો વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં કોપર કરતા Pb નીચે છે એટલે કે કોપર કરતા Pb વધુ સક્રિય ધાતુ છે વધુ સક્રિય ધાતુ હોવાના કારણે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે તો રિએક્શન કેવું બનશે આને જવા દઈએ તો આ વધુ સક્રિય ધાતુ છે એટલે કે Pb એ લખું છું સોલિડ એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે આયનમાં ફેરવાયો અને બે ઇલેક્ટ્રોન તેને ગુમાવી દીધા આ ગુમાવેલા ઇલેક્ટ્રોન કોણ લઈ લે કોપર લઈ લે એટલે Cu2+ Aq સ્વરૂપમાં છે આ ઇલેક્ટ્રોન લઈ લેશે અને કોપર સોલિડમાં રૂપાંતર પામશે તો આ તો બેઝિક પ્રક્રિયા સમજાવવા માટે લખી હવે હું શું કરું છું સળંગ પ્રક્રિયા લખું છું Pb સોલિડ વત્તા CuCl2 Aq શું કરવાનું Pb ને ક્યાં લઈ લેવાના Cu ની જગ્યાએ અને Cu ને ક્યાં મૂકવાનો Pb ની જગ્યાએ લઈ મૂક્યો Cu સોલિડ વત્તા Pb અહીંયા જોડાયો Pb Cl2 Aq આનું નામ છે લેડ ક્લોરાઇડ શું નામ લખ્યું લેડ ક્લોરાઇડ ટૂંકમાં કોપર કરતા નીચેની ત્રણ ધાતુઓ વધુ સક્રિય છે તો વધુ સક્રિય ધાતુને ઓછી સક્રિય ધાતુના જલીય દ્રાવણમાં મૂકવામાં આવે તો ઓછી સક્રિય ધાતુના આયનોનું દ્રાવણમાંથી વિસ્થાપન થાય છે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે વિચારીએ કે જો ચાંદીનો તાર મૂકીએ તો શું થાય ચાંદીનો તાર મૂકીએ તો શું થાય અને સોનાનો તાર મૂકીએ તો શું થાય બરાબર પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લો
હવે આપણે લઈએ છીએ CuCl2 ના જલીય દ્રાવણમાં ચાંદીનો તારો મૂકીએ છીએ અથવા સોનાનો તારો મૂકીએ છીએ. બંનેને સાથે મૂકો તો પણ ચાલે, વારાફરતી મૂકો તો પણ ચાલે. તો પહેલા તો ચાંદીનો તાર મૂકીએ તો Cu2+ વિસ્થાપન પામશે કે નહીં? વિસ્થાપન ક્યારે પામે? Cu2+ 2 ઇલેક્ટ્રોન અને Cu સોલિડ. Cu2+ ને ઇલેક્ટ્રોન મળે તો તે વિસ્થાપન પામે. પણ ઇલેક્ટ્રોન મળે ક્યારે? કોઈક તેને ઇલેક્ટ્રોન આપે તો. હવે કોઈક ઇલેક્ટ્રોન આપે ક્યારે? વધુ સક્રિય હોય તો કોપર કરતા Ag તો ઉપર છે, કોપર કરતા સોનું ઉપર છે, એટલે કે કોપર કરતા ચાંદી અને સોનું ઓછી સક્રિય ધાતુ છે. ઓછી સક્રિય ધાતુ હોવાના કારણે પોતે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી. ઇલેક્ટ્રોન ગુમાવે નહીં તો દ્રાવણમાંના Cu2+ આયનને ઇલેક્ટ્રોન મળે નહીં, અને જો આયનને ઇલેક્ટ્રોન મળે નહીં તો પછી Cu2+ આયનનું વિસ્થાપન થતું નથી. ટૂંકમાં આયનનું વિસ્થાપન કરવું હોય તો વધુ સક્રિય ધાતુના સળિયા લેવા પડે અને ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ મૂકવામાં આવે. બરાબર? નોંધ કરી લો. પછી આપણે લઈશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બીજી એક પ્રક્રિયા ભણીએ છીએ અને તેનું નામ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એટલે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. અગાઉની પ્રક્રિયા ભણ્યા વિસ્થાપન પ્રક્રિયા, એનું નામ છે સબસ્ટિટ્યુશન રિએક્શન. બરાબર? હવે અહીંયા શું લખ્યું છે? એવી પ્રક્રિયાઓ કે જેમાં આયનોની આપલે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા તરીકે અને યાદ રાખજો. એક ઉદાહરણ તમને આપું. BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડ, Na2SO4 એને કહેવાય છે સોડિયમ સલ્ફેટ. હવે આ જે BaCl2 છે એની અંદર એક આયન છે બેરિયમ આયન અને તેની સંયોજકતા છે Ba2+. આ જે Cl છે એ Cl- તરીકે હોય, એની સંયોજકતા છે Cl-1. અહીંયા Na છે એની સંયોજકતા છે +1 અને SO4 છે એની સંયોજકતા SO4 2- છે. હવે શું બને? આનો જે ધન આયન છે એ આ જગ્યાએ આવતો રહે, એટલે એવું કહેવાય Ba2+ વડે Na+ નું વિસ્થાપન થયું. Ba ક્યાં આવે? Na ની જગ્યાએ. અને આ Na ક્યાં જાય? તો Ba ની જગ્યાએ. તો પહેલા લખી દઉં છું, પછી તમને સમજાવું છું કે Ba Na ની જગ્યાએ આવે એટલે કે Ba SO4 સાથે જોડાય તો તેમાંથી બને છે BaSO4. અહીંયા લખું છું સોલિડ. આવું કેમ લખ્યું પછી સમજાવું છું. પ્લસ NaCl સાથે જોડાયો NaCl. અહીંયા લખ્યું છે મેં Aq. અહીંયા લખ્યું છે સોલિડ, અહીંયા લખ્યું છે Aq. એને બરાબર ધ્યાન ઉપર લેજો. બે વાર છે, અહીંયા બે વાર છે એટલે મૂક્યું અહીંયા બે વાર. આનું નામ છે સોડિયમ ક્લોરાઇડ. એના માટે લખું છું દ્રાવ્ય સ્વરૂપે, એટલે દ્રાવણમાં ઓગળેલો હોય. અને આ જે છે એનું નામ છે બેરિયમ સલ્ફેટ. એને કહીશું આપણે અવક્ષેપ અને તેનો રંગ છે સફેદ. કોઈક વાર સફેદની જગ્યાએ રંગવિહીન એવો શબ્દ પણ વાપરે છે, એને ધ્યાન ઉપર રાખજો. હવે જુઓ શું કર્યું તે સમજી લઈએ કે આપણી પાસે BaCl2 એટલે કે આ એક પાત્ર છે, એની અંદર BaCl2 છે, કસનળી છે, આટલા સુધી BaCl2 ભર્યું છે. બીજું એક કસનળી છે, તેની અંદર મેં ભર્યો છે Na2SO4. હવે આને આની અંદર નાખી દઉં અથવા આને આની અંદર ઉમેરું, ચાલે. બંને દ્રાવણ જ્યારે ભેગા થઈ જાય છે ત્યારે Ba2+ વડે Na+ નું વિસ્થાપન થાય, એટલે કે Na+ હટી જાય અને તેની જગ્યાએ Ba ગોઠવાઈ જાય. તો Ba ગોઠવાવાના કારણે શું બન્યું? BaSO4. એ જ રીતે Na+ આ જગ્યા ગોઠવાઈ જાય એટલે કે Na+ વડે Ba2+ આયનનું વિસ્થાપન થયું. એટલે કે આના વડે આનું વિસ્થાપન 1, આના વડે આનું વિસ્થાપન 2. આમ બે વિસ્થાપન થાય છે અને માટે તેને કહેવાય છે દ્વિવિસ્થાપન. બે વાર વિસ્થાપન થયા, બે આયનો વડે વિસ્થાપન થયા. અગાઉ વિસ્થાપન એક જ હતું, પછી સમજાવું છું છેલ્લે. દ્વિવિસ્થાપનમાં શું છે? એવી પ્રક્રિયાઓ કે જેમાં
આયનોની આપલે થતી હોય, આયનોની આપલે કેમ, આ આયન આ જગ્યાએ જાય, આ જગ્યા, આ આયન આ જગ્યાએ જાય, એટલે કે આયનોની આપલે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે લખ્યું છે અવક્ષેપન પ્રક્રિયા. તો જ્યારે આ BaSO4 બને છે તો એ BaSO4 માનો કે મેં આને આની અંદર ઉમેરી દીધું, બરાબર, એટલે આ અહીંથી ગયું, એટલે BaCl2 Na2SO4 આવું ભેગું થઈ ગયું. આ Ba અને SO4 બે વચ્ચે પ્રક્રિયા થઈ અને બન્યું BaSO4. પણ આ BaSO4 આની અંદર ઓગળતો નથી. તો જે પદાર્થ પાણીમાં ઓગળતો ના હોય એ પદાર્થ પાણીમાંથી છૂટો પડી જાય, અને પાણીમાંથી જે છૂટો પડી ગયો એટલે કે દ્રાવણમાંથી જે પદાર્થ છૂટો પડી ગયો એ છૂટા પડી ગયેલા પદાર્થને અવક્ષેપ તરીકે ઓળખવામાં આવે. લખ્યું છે અવક્ષેપ કોને કહેવાય? દ્રાવણમાંથી છૂટો પડેલો ઘન પદાર્થ ઘન સ્વરૂપમાં છે માટે તેને કહેવાય છે અવક્ષેપ. અને અવક્ષેપ બનવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે અવક્ષેપન પ્રક્રિયા. ટૂંકમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયાની અંદર આ રીતે અવક્ષેપ બન્યા, આ દ્રાવણમાં રહ્યો અને આ ઘન તરીકે રહ્યો. લખી લો, પછી આપણે બીજું લઈએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટ, જે દ્રાવ્ય સ્વરૂપમાં છે. એટલે કે આપણી પાસે એક કસનળી છે અને એ કસનળીની અંદર લેડ નાઇટ્રેટ ભરેલો છે. બીજી એક કસનળી છે, કસનળી અથવા ટેસ્ટ ટ્યુબ, જેની અંદર પોટેશિયમ આયોડાઇડ ભરેલો છે. પોટેશિયમ આયોડાઇડ દ્રાવણમાં ઓગળેલા સ્વરૂપમાં છે. અહીંયા પણ દ્રાવણમાં ઓગળેલા સ્વરૂપમાં છે. હવે આ જે PbNO3 ટ્વાઇસ છે એમાં Pb છે, એની સમજતા કેટલી? Pb2+ અને NO3 - 1, તો કે આ દ્રાવણની અંદર Pb2+ આયનો છે અને NO3 - 1 આયનો છે. અહીંયા K+ આયન છે અને બીજો આયન કયો છે? I-. હવે Pb2+ વડે K+ નું વિસ્થાપન થાય એટલે આ K હટી જાય એટલે Pb આની સાથે જોડાય તો Pb એની સંયોજકતા છે 2, I- એની સંયોજકતા 1 છે. આમ લખો તો પણ ચાલે, 1 - આ બેમાંથી જ્યારે સંયોજન બનાવવાનું હોય તો આ જે 2 છે એને અહીંયા લેવાના, આ જે 1 છે એને અહીંયા લેવાનો. 2 અહીંયા જાય એટલે શું બને? Pb પછી I, આ અહીંયા આવ્યો એટલે I2. 1 અહીંયા આવે, 1 ને લખવાનો નહીં, તો આ બની ગયું સોલિડ. આનું નામ છે લેડ આયોડાઇડ. એનો રંગ છે પીળો. આ જે પીળો પદાર્થ છે એ ઓગળતો નથી, એટલે કે અદ્રાવ્ય સ્વરૂપમાં છે, અદ્રાવ્ય સ્વરૂપે. અને જે પદાર્થ અદ્રાવ્ય સ્વરૂપમાં હોય એને અવક્ષેપ કહીશું. તો આ બની ગયું અવક્ષેપ. શું કર્યું આપણે? Pb વડે K નું વિસ્થાપન કર્યું, Pb2+ વડે K+ નું વિસ્થાપન કર્યું. હવે આ જે K+ છે એ અહીંયા આવતો રહે એટલે આ K આની સાથે જોડાય તો બને છે KNO3. અહીં લખું છું AQ, જેનું નામ છે પોટેશિયમ નાઇટ્રેટ, જે પોતે દ્રાવ્ય સ્વરૂપે છે. આ અવક્ષેપ સ્વરૂપમાં છે, આ દ્રાવ્ય સ્વરૂપમાં છે. હવે આપણે સમીકરણને સંતુલિત કરીએ તો અહીંયા I 2 વાર છે, અહીંયા I 1 વાર છે એટલે મૂકી દો અહીંયા 2, એટલે 2 K થયા. અહીંયા K 1 વાર છે એટલે મૂકી દો 2, એટલે 2 NO3 થયા. અહીંયા NO3 2 વાર છે. તો આ જે પ્રક્રિયા છે એમાં Pb2+ વડે K+ નું વિસ્થાપન થયું અને K+ વડે Pb2+ નું વિસ્થાપન થયું. આમ 2 વાર વિસ્થાપન થતા હોવાને કારણે આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મનમાં થાય કે સાહેબ વિસ્થાપન પ્રક્રિયાને દ્વિવિસ્થાપનમાં ફેર શું? તો જુઓ, આપણે આવું ભણ્યા હતા કે Fe + CuSO4. તો અહીંયા આ ઘન સ્વરૂપમાં છે અને આ બંને આયન સ્વરૂપમાં છે. જ્યારે અહીંયા શું છે? આ પણ આયન સ્વરૂપમાં, આ પણ આયન સ્વરૂપમાં, K+ આયન સ્વરૂપમાં, I- આયન સ્વરૂપમાં. એટલે કે બંને પદાર્થો આયન સ્વરૂપમાં છે અને અહીંયા
આ પદાર્થ ઘન સ્વરૂપમાં છે, જ્યારે આયન સ્વરૂપે અહીંયા છે. જે આયન છે એ ઘનમાં રૂપાંતર પામ્યો અને જે ઘન છે એ આયનમાં રૂપાંતર પામ્યો. એટલે અહીંયા એક જ આયનનું વિસ્થાપન થાય છે. Fe વડે Cu2+ નું વિસ્થાપન થાય છે, પરંતુ Cu2+ વડે Fe નું વિસ્થાપન થતું નથી. એટલે એક જ વિસ્થાપન થતું હોવાને કારણે અને એક જ વિસ્થાપન એટલે કે સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા એવું કહેવાય. જ્યારે અહીંયા બે વાર વિસ્થાપન થાય છે, બંને આયનો વડે વિસ્થાપન થાય છે અને માટે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એક સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી ભણીશું આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. ચલો નવી પ્રક્રિયા ભણીએ છીએ અને તે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. અત્યારે પહેલા ભણીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયા, એ પૂરી થાય પછી રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા બે રીતે અપાય. પહેલું, પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાતો હોય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. જેમ કે Cu એટલે કે તાંબુ ઓક્સિજન સાથે સંયોજાય છે અને તેમાંથી બને છે CuO. હવે આની અંદરથી મારે આ બનાવવું હોય તો કરવું શું પડે? એક ડીશ લેવી પડે. એ ડીશનું નામ છે ચાઇના ડીશ. એ ચાઇના ડીશની અંદર તાંબાનો ભૂકો લેવામાં આવે. ચાઇના ડીશ છે શું? એક વાડકી છે જે ચાઇના માટીમાંથી બનેલી છે અથવા એવી માટીમાંથી બનેલું છે કે જેને ડીશ બન્યા પછી ઘણા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો પણ એ ડીશ તૂટી જાય નહીં. ચિનાઈ માટી જેને કહેવામાં આવે છે તે, પણ એ મજબૂત હોય. હવે તેને બર્નર વડે નીચેથી ગરમ કરવામાં આવે તો આ જે તાંબુ છે એ હવાના ઓક્સિજન સાથે રિએક્શન કરીને આની સાથે સંયોજાશે. ગરમ કરીએ છીએ માટે મેં નિશાની મૂકી ડેલ્ટા. ડેલ્ટાની નિશાની જ્યારે પણ તમે જુઓ તો તેનો અર્થ આવો ગણવાનો કે તમે તેને ગરમ કરો છો એટલે કે તમે તેને ઉષ્મા આપો છો. તો આનો રંજક થઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાના કારણે તેમાંથી CO એને નોર્મલ કોપર ઓક્સાઇડ કહેવાય. તેનું સાચું નામ છે ક્યુપ્રિક ઓક્સાઇડ બને છે, જે કાળા રંગનો પદાર્થ છે. એટલે તાંબાનો રંગ બદલાઈ ગયો, એટલે કે પદાર્થ આખો બદલાઈ ગયો. તો આ જે પદાર્થ બદલાઈ ગયો એ કઈ પ્રક્રિયા થઈ? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. કેમ ઓક્સિડેશન પ્રક્રિયા? એટલા માટે કે તાંબુ ઓક્સિજનની સાથે સંયોજાય છે. તો અહીંયા તાંબુ ઓક્સિજન સાથે સંયોજાય છે માટે તાંબાનું ઓક્સિડેશન થયું કહેવાય. તો લખું છું Cu નું CuO માં ઓક્સિડેશન થયું. CuO માં ઓક્સિડેશન થયું. ચલો બીજું ઉદાહરણ લઈએ. માનો કે મારી પાસે છે મેગ્નેશિયમ સોલિડ. એને ઓક્સિજન સાથે ગરમ કરો એટલે કે મેગ્નેશિયમ એકના ટુકડાઓને એક ડીશમાં લઈ અને ગરમ કરવામાં આવે તો તેમાંથી બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ડીશમાં ગરમ ના કરો અને મેગ્નેશિયમની પટ્ટીને સીધી જ જ્યોતની અંદર ગરમ કરો તો પણ જગારા મારતો પ્રકાશ જોવા મળે અને એ જે પ્રક્રિયા છે એમાં એક રાખ જેવો પદાર્થ નીચે પડતો જાય. એ રાખ જેવો પદાર્થ જે મળે એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓક્સિજન બે વાર છે, એક વાર છે માટે મૂક્યા 2. Mg બે વાર થયા, અહીંયા 2. આનું નામ છે મેગ્નેશિયમ. આનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સંયોજાયો માટે કહેવાય કે Mg નું MgO માં ઓક્સિડેશન થયું. ચલો ફરી લઈએ. ઉદાહરણ તરીકે અહીંયા લઉં છું સોડિયમ સોલિડ. એને ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો તેમાંથી બને છે Na2O સોલિડ. અહીંયા ઓક્સિજન બે વાર છે, અહીંયા એક વાર છે એટલે મૂક્યા મેં 2. એવું કરવાથી સોડિયમ કેટલા બની ગયા? 4. તો અહીંયા મૂકી દીધા મેં 4. તો આ જે પ્રક્રિયા છે એમાં સોડિયમ ઓક્સિજનની સાથે સંયોજાય છે અને આ નિપજ મળી માટે આ પ્રક્રિયા ઓક્સિડેશન કહેવાય. એમાં સોડિયમનું Na2O માં એટલે કે સોડિયમ ઓક્સાઇડ માં તેનું ઓક્સિડેશન થયું તેવું કહેવાય.
તો આ જે પ્રક્રિયા છે એની અંદર માત્ર ઓક્સિજન સંયોજાય છે તેવી પ્રક્રિયા લીધી, પરંતુ એવું જરૂરી નથી કે સોડિયમની સાથે ઓક્સિજન સંયોજાય તો જ તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એવી પણ પ્રક્રિયાઓ છે કે પદાર્થની અંદરથી હાઇડ્રોજન દૂર થાય તો તેને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પહેલાનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી હાઇડ્રોજનના અનુસંધાનમાં ઓક્સિડેશન પ્રક્રિયા કેવી કહેવાય એ તમને સમજાવું છું. હાઇડ્રોજનના અનુસંધાનમાં જોઈએ તો અહીંયા જે CH4 તેની પ્રક્રિયા, CH4 એટલે કે મિથેન, તેની પ્રક્રિયા ક્લોરીન સાથે લઈએ છીએ. તો ક્લોરીન સાથે પ્રક્રિયા થવાના કારણે કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ સંપૂર્ણ દૂર થઈ ગયો અને આ H Cl સાથે સંયોજાઈને HCl બનાવે છે. તો કાર્બન સાથેના 4 હાઇડ્રોજન દૂર થયા અને તેમાંથી બન્યું CCl4. 4 એટલે કે ટેટ્રા, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. તો કાર્બનમાંથી આ મીન્સ કે કાર્બનની સાથે 4 H જોડાયેલા હતા, એ 4 H દૂર થયા, માટે આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા શું છે? પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન કહેવાય. તો આ પ્રક્રિયા પણ ઓક્સિડેશન છે. બેલેન્સ કેવી રીતે કર્યું? અહીંયા Cl2 હતા, બરાબર, પછી અહીંયા Cl4 હતા, તો અહીંયા બેલેન્સ કરવા માટે અહીંયા 4 કર્યા, અહીંયા 4 કર્યા, એટલે 8 Cl થયા. 4 વડે ગુણ્યું એટલે 8 Cl બની ગયા. ઓકે, આગળ જઈએ. અહીંયા H2S છે, S ની સાથે 2 H જોડાયેલા છે, તેની પ્રક્રિયા લીધી ક્લોરીન સાથે. તો જોડાયેલા 2 H Cl ની સાથે જોડાઈ ગયા અને બનાવી દીધું HCl. તો આ પ્રક્રિયા દરમિયાન H2S માંથી 2 H દૂર થયા અને બની ગયું S એટલે કે સલ્ફર. તો અહીંયા પણ હાઇડ્રોજન દૂર થાય છે, માટે એવું કહેવાય H2S નું S માં ઓક્સિડેશન થયું, CH4 નું CCl4 માં ઓક્સિડેશન થયું. હવે ઓક્સિડેશનની વાત કરી, હવે ભણીએ છીએ આપણે રિડક્શનની પ્રક્રિયા. આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે રિડક્શન ભણીએ છીએ. તો રિડક્શન પ્રક્રિયા ભણીશું આપણે. રિડક્શન પ્રક્રિયાની અંદર વ્યાખ્યા બે રીતે આપી શકીશું. કેવી રીતે? કોઈ પદાર્થ છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય છે તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. ફરીવાર, કોઈ પદાર્થ હાઇડ્રોજન સાથે સંયોજાય છે તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અથવા એવું કહેવાય, આ જે પદાર્થ છે એની અંદર ઓક્સિજન જોડાયેલો હોય અને ઓક્સિજન જો દૂર થઈ જાય તો તે પ્રક્રિયાને પણ રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો સમજો, પદાર્થની સાથે ઓક્સિજન સંયોજાય તો ઓક્સિડેશન, પણ જો ઓક્સિજન દૂર થઈ જાય તો રિડક્શન. પદાર્થની સાથે હાઇડ્રોજન જોડાય તો રિડક્શન, પણ હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. હવે તમે જો, આ એક પ્રક્રિયા છે ઓક્સિડેશનની, ભણ્યા હતા કે તાંબુ છે એને ચાઇના ડીશમાં ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો નિપજ મળી CuO. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહી? ઓક્સિડેશન પ્રક્રિયા કહી. કેમ? ઓક્સિજન સંયોજાવા માટે. પણ હવે આ જે CuO છે એને H2 ની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ H2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને H2O બનાવી લે છે. એટલે કે આ જે CuO છે એમાંથી ઓક્સિજન નીકળી ગયો અને જોડાયું કોણ? હાઇડ્રોજન. તો હમણાં આપણે શું કહ્યું કે પદાર્થની સાથે હાઇડ્રોજન સંયોજાવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. તો અહીંયા હાઇડ્રોજન સંયોજાય છે એ રીતે જુઓ તો પણ રિડક્શન, અને પદાર્થમાંથી ઓક્સિજન દૂર થાય છે એમ ગણો તો પણ આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. બંને રીતે, ઓક્સિજન દૂર થયો તે રીતે પણ રિડક્શન, હાઇડ્રોજન સંયોજાયો તે રીતે પણ રિડક્શન. હવે અહીંયા CuO નું Cu માં રિડક્શન થાય છે તેવું કહેવાય. ચલો ફરીવાર અહીંયા જુઓ, MnO2 જેનું નામ છે મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડની HCl સાથે પ્રક્રિયા કરીએ તો તેમાંથી બને છે Mn. આ Cl સાથે સંયોજાવાના કારણે MnCl2 બન્યો. આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાવાના કારણે H2O બન્યો. અને બીજું જે Cl છે જે હાઇડ્રોજન સાથે સંયોજાતું નથી એ Cl2 તરીકે દૂર થયો. હવે અહીંયા તમે જુઓ કે મેગ્નેશિયમની સાથે ઓક્સિજન સંયોજાયેલો છે. અત્યારે મેગ્નેશિયમની સાથે ઓક્સિજન સંયોજાયેલો છે, પરંતુ આ ઓક્સિજન અહીંયા દૂર થઈ ગયો. તો આપણે કહ્યું કે ભાઈ ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહેવાય. માટે MnO2 માંથી ઓક્સિજન દૂર થયો
માટે આ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે કે MnO2 નું MnCl2 માં રિડક્શન થયું તેવું કહેવાય. અહીંયા તમે જુઓ, ઝિંક ઓક્સાઇડ કાર્બન સાથે સંયોજાયો તો ઝિંક એકલો રહ્યો અને આ કાર્બનની સાથે ઓક્સિજન સંયોજાઈ ગયો. તો કે ઝિંકની સાથે ઓક્સિજન સંયોજાયેલો હતો એ ઓક્સિજન દૂર થયો માટે ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થયું છે તેવું કહેવાય. હવે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન બેની વાત કરી, પણ યાદ રાખો એકલું ઓક્સિડેશન શક્ય નથી, એકલું રિડક્શન શક્ય નથી. હવેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયાનો મતલબ એવો છે એવી પ્રક્રિયા કે જેમાં એક પદાર્થનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પદાર્થનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે તમે જુઓ, રિડક્શનનો સ્પેલિંગ જોઈ લો અને ઓક્સિડેશનનો સ્પેલિંગ જોઈ લો. તો આ જે રિડક્શન છે એમાંથી છેલ્લો આ ભાગ કાઢી નાખ્યો અને ઓક્સિડેશનનો ભાગ છે એમાંથી આ ભાગ કાઢી નાખ્યો. પછી આ બંને શબ્દોને ભેગા કરી નાખ્યા તો REDOX એટલે કે રેડોક્સ. બરાબર. તો આ જે રેડોક્સ છે એ પ્રક્રિયા આપણે ભણીએ છીએ. શું વાત કરી? એવી પ્રક્રિયા કે જેમાં એક પદાર્થનું ઓક્સિડેશન થતું હોય બીજા પદાર્થનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. હવે અગાઉની જે પ્રક્રિયાઓ ભણી એ બધી જ પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા જ હતી, પણ એમાં જ્યારે ઓક્સિડેશનની વાત કરતા હતા તો માત્ર ઓક્સિડેશનની વાત કરી, એ વખતે રિડક્શનને સાથે લીધું નહોતું. રિડક્શનની જ્યારે વાત કરી તો વચ્ચે ઓક્સિડેશન લીધું નહોતું, કેમ કે માત્ર રિડક્શન શીખવવું હતું. જો સાથે શીખવવા જઈએ તો ગૂંચવાડો પેદા થઈ જાય. હવે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓને અલગ અલગ ભણી ચૂક્યા છીએ. હવે તેની તે પ્રક્રિયાઓ ફરી લખીએ છીએ અને એમાં રેડોક્સ કેવી રીતે છે એ સમજીએ આપણે. જેમ કે આ એક પ્રક્રિયા છે એ ભણ્યા આપણે. હવે અહીંયા તમે જુઓ, CuO ની સાથે CuO માં Cu ની સાથે ઓક્સિજન છે, એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને છે આપણી પાસે Cu. તો આની અંદરથી ઓક્સિજન દૂર થયો માટે આ પ્રક્રિયાનું નામ શું થયું? રિડક્શન. તો આ જે પ્રક્રિયા બની ગઈ એ છે રિડક્શન. અહીંયા H2 ની સાથે ઓક્સિજન સંયોજાયો માટે આ જે પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. આમ એક જ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પ્રક્રિયા પણ થાય છે, માટે આ આખી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ચલો ફરીવાર, ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા લઈએ તો ઝિંકની સાથે ઓક્સિજન છે, ઓક્સિજન દૂર થયો, માત્ર રહ્યો ઝિંક. તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો માટે પ્રક્રિયાનું નામ શું બની ગયું? રિડક્શન. કાર્બનની સાથે આ ઓક્સિજન સંયોજાયો એટલે બન્યો કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન સાથે ઓક્સિજન સંયોજાયો માટે પ્રક્રિયાનું નામ શું બન્યું? ઓક્સિડેશન. તો એક રિડક્શન છે, બીજું ઓક્સિડેશન છે, માટે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જુઓ, MnO2 HCl ની સાથે પ્રક્રિયા. અહીંયા Mn ની સાથે ઓક્સિજન સંયોજાયો છે, એ ઓક્સિજન દૂર થયો અને તેમાંથી બન્યું MnCl2. માટે એવું કહેવાય કે MnO2 નું MnCl2 માં રિડક્શન થયું. HCl માં Cl ની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા માત્ર Cl છે, બીજું કંઈ છે નહીં. હાઇડ્રોજન દૂર થયો તો HCl માંથી હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. આ ઓક્સિડેશન છે, આ રિડક્શન છે, પણ સમગ્ર પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. MnO2 નું MnCl2 માં રિડક્શન થયું, HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું. તો આ જે પ્રક્રિયા ભણ્યા એમાં શું ભણ્યા? ઓક્સિડેશન અને રિડક્શન. તો પ્રક્રિયાઓના પ્રકાર ભણતા હતા, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. આજનું લેક્ચર ઘણું લાંબુ થયું. અગાઉના જે લેક્ચર હતા એ ટૂંકા લીધા હતા, પણ આજના લેક્ચરની અંદર ઘણી બધી વસ્તુ મેં સમાવી લીધેલી છે અને આશા કરું છું કે તમને ગમ્યું હશે, સારું લાગ્યું હશે. જો સારું લાગ્યું તો શેર જરૂર કરજો. તમે તો ભણો છો, પણ તમારા સાથેના જે મિત્રો છે એને શેર કરવાનું. ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. બરાબર. ફરી મળીશું બીજા એક લેક્ચર માટે. ત્યાં સુધી રાહ જોજો.